નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય પલાસ દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 ક સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 ડ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પાઠ 12 થી. એમાં પહેલો પ્રશ્ન છે કે સારથીની પીઠ થાબડતા અભિમન્યુ શું કહ્યું? તો જવાબમાં અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મે ન હોત તેમ માનજે. પાઠ 13. પ્રશ્ન, લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ લેખકને શું ઉપાય બતાવ્યો? એનો આન્સર જોઈએ. લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ કહ્યું, ભાઈ, તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં. હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી, ખાંડ અને લોટ. તો ઘરમાં હોય જ તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુખે કે સરેખમ થાય, તો પણ મારો તો એ એક જ ઈલાજ છે. પાઠ 15. એનો પ્રશ્ન જોઈએ. સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા શું કહ્યું? એનો જવાબ જોઈએ. સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા કહ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે એ જૂઠું પણ બોલતી હોય. પાઠ 17. એનો પ્રશ્ન જોઈએ. ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? એનો જવાબ જોઈએ. સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે. આ ઉપરાંત ધૂળ, ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે. હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી, તાજગીભર, શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે. તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે. આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.